એમાં આખાએ ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 31 જિલ્લાનું સંગઠન ડિક્લેર થયું। સાથે સાથે ફક્ત ગુજરાત નહીં પણ દેશના અનેક રાજ્યમાં પણ ખોડલધામ સંગઠનની આજે જાહેરાત કરવામાં આવી અને દેશથી પણ સીમાડાઓ વટાવીને વિદેશમાં કે જ્યાં લંડનમાં પણ ખોડલધામ મંદિરની સ્થાપના થશે, અમેરિકા હોય, નેરોબી હોય અને બીજા ઘણા બધા કન્ટ્રીમાંથી લોકોએ સામે ચાલીને ખોડલધામ સંગઠનનો વ્યાપ દેશ વિદેશમાં લઈ જવા માટેની તૈયારી દર્શાવી। આજની સંગઠનની જે મીટ હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખોડલધામના સંગઠન થકી તાલુકાના કન્વીનરો થકી ગ્રામ સમિતિ અને ગામમાં વસતા એક પરિવાર અને એવી જ રીતે શહેરમાં વોર્ડ સમિતિ અને સોસાયટી સમિતિ થકી એક પરિવારના સુધી સંગઠનનો વ્યાપ અમે પહોંચાડી શકીએ, જેથી કરીને કોઈ પણ ઘરમાં પટેલ સમાજ કે જે ખોડલધામના નેજા હેઠળ પોતાને પડતી કોઈ પણ મુશ્કેલીઓનું સમાધાન લેવા માટે ઈચ્છતું હોય તો અમે એમના સુધી અમારો અવાજ પહોંચાડી શકીએ કે એમનો અવાજ જે પ્લેટફોર્મ પર લઈ જવો હોય એના ત્યાં સુધી લઈ જઈ શકીએ।